જુઓ આ ભરી દીધું ફૂલ, પેલા બે પણ ભરી દીધા. અરે આપણા મિત્ર જુઓ પાણી પીવાવાળા, લાઈક કરો શેર કરો એમ બોલી. તો મિત્રો હું તમને બતાવું છું આ મોરકુંડું કેવું હોય. તો આ છે મોરકુંડું. તો કેમ છો મિત્રો, આજે આપણે ફરી એકવાર જવાનું છે બોખરા ઉપર. તો બોખરા આવેલા જે બોગડા છે બેસવાના તે સફાઈ કામ કરવાનું છે. તો હું રોનક અને સંજુ બાબા ત્રણેય જણા અમે જવાના છીએ ઉપર બોખરા ઉપર. તો બન્યા રહો મારી સાથે, તો મળીએ બોખરા ઉપર. ફાઇનલી મિત્રો હું ઉપર આવી ગયો ને પાછળથી સંજુ બાબા અને રોનક આવે. તો આપણું પહેલું કામ હતું કુંડામાં પાણી થઈ જુઓ પટી ગયું. તો ત્યાં સામેથી આપણે કુંડું લાવીશું ને ત્યાંથી પાણી ભરશું આપણે. તો એમાં પણ ચેક કરીએ એમાં જેટલું પાણી છે કે નહીં અંદર. મને નહીં લાગતું કે એમાં પણ હોય, કારણ કે ગરમી એટલી પડે ને એટલે ચકલાને પી જ જાય. જોઈએ તો આમાં શું છે. તો આમાં થોડું બચેલું, કારણ કે આ થોડું સેટું હોય કારણથી. તો આને પણ ભરી દઈએ, સામે એક ઉપર તે પણ ભરી દઈએ. તો આપણું મોસ્ટ ઓફલી કામ મોટા મોટું આ જ છે આપણું, કારણ કે બીજું બોકડાને ધોવાનું તો બરાબર છે, બાકી મોટા મોટું કામ આપણે આવીએ જ છે કે આ જરૂરી છે કરવા માટેનું. તો ચાલો આપણે પહેલાં ભરી દઈએ. તો મિત્રો આપણે ત્રણ કુંડા ભરી દીધા. જુઓ આ ભરી દીધું ફૂલ, પેલા બે પણ ભરી દીધા. અરે આપણા મિત્ર જુઓ પાણી પીવાવાળા, લાઈક કરો શેર કરો એમ બોલી. તો ત્રણનું કામ તો આપણે પતી ગયું, પણ ઉપર એક મોર કુંડું આવેલું, ત્યાં મોર અને વાંદરા પાણી પીવા માટે આવે. તો એ પણ આપણે લગભગ 3-4 દિવસ થઈ ગયા હતા, ભર્યું હતું. તો જોઈએ આજ ખાલી થઈ ગયું કે પોણી, અને ખાલી થઈ ગયું છે તો આજે ભરવું પડશે. જો પેલા બે જણા આવી તો, કારણ કે એવાનું કોઈ નક્કી નહીં. તો ચાલો આપણે ઉપર જોઈએ. તો મિત્રો હું તમને બતાવું છું આ મોરકુંડું કેવું હોય. તો આ છે મોરકુંડું, અને તમે જોઈ શકો કેટલું મોટું છે, અને પાણી થોડું જ બચ્યું છે. તો આજે ભરવું પડશે, અને ચોખ્ખું કેટલું ચોખ્ખું પાણી જુઓ તમે. તો મિત્રો આજે કંઈક કરીને ભરવું પડશે. બહુ નીચેથી લાવવું પડે પાણી, અને બહુ તકલીફ પડે, પણ જોઈ જશે, ભરવું તો પડશે જ. તમે જોઈ શકો જ્યાં પતરાનો શેડ દેખાય ને ત્યાં આગળથી પાણી લાવવું પડે, અને ઠેઠ અહીંયા સુધી લાવવું પડે. તો વેટ કરીએ પેલા માણસો ક્યારે આવે. આપણે લગભગ કેટલા વાગ્યા છે, 7:05 થઈએ. જોઈએ કઈ આવી તો મળીએ, એ આવી એટલા. તો મિત્રો અડધો કલાક સુધી આપણે વાટ જોઈ માણસોની, પણ હજુ એ માણસો આવ્યા નથી. તમને હું ટાઈમ બતાવું, તમે જુઓ ખાલી કેટલા વાગ્યા. 7:05 આપણે બેઠા હતા આવીને, એમનો વેટ કર્યો, હજુ સુધી આવ્યા નહીં. તમે જોઈ શકો અંધારું પણ થવા આવ્યું. તો લાગતું નહીં કે આજ કોઈ થઈ શકે, અને કાલનો ભરોસો પણ એમનો ના કરાય. કાલે પણ મારે જાતે જ આવવું પડશે, અને જે થશે મારાથી એ કાલે હું એકલો કરીશ, યા કોઈ મારા ખાસ મિત્રો છે એ આવશે તો એમને સાથે લેતો આવીશ. તો મળશું કાલના વ્લોગમાં. એ પહેલાં હું એમને એકવાર ફોન કરી જોઉં એમનું કેવું શું થાય. તો તમે જોઈ શકો પહેલાં સંજુ બાબાને ફોન કરીએ આપણે. જુઓ ભાઈ ફોન પણ નહીં ઉપાડતા. તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા. ચલો ભાઈ સંજુ બાબાને તમે ખાલી એમ જ કંઈ બોલાયા કે બોખરા જવાનું એટલે નહીં ઉપાડતા, પણ જે રોનક ને એને તો ખબર કે અત્યારે સફાઈ કામ કરવાનું હતું બોકડાને, તો એને ફોન કરી એનું કેવું શું થાય.
હલો, હા શું કર્યું ભાઈ? જીવાયરો જવાનું હું જઈએ હવે શું કરશો ભાઈ? અંધારું થઈ ગયું ને. તો હવે ખબર હા આ સંજય ને ખબર હા કે કામ ચાલુ હોય તમે જો મજૂરા આવશે બેસીને બગાડશી તો અમે બરોબર. એટલે કે હવે વારે ગઈ તો ધોવા જવા. સારું હેડ. તો મિત્રો તમે જોયું માણસોનું કહેવું એ કે અહીંયા કામ ચાલુ છે બરાબર માતાજીનું, તો એમનું કહેવું એમ થાય કે અહીંયા મજૂર આવે ને બેસે ને બધું પાછું એમનું એમ હતું એમ બગાડે. તો મારું કહેવામાં એમ કે મજૂરે માણસ જ છે ને, એમને પણ ત્યાં ખાવા બેસવું પડે કે કંઈ પણ આરામ કરવા બેસવું પડે, તો એમને તો બેસવાનું હોય ને, એ મજૂરી પણ એમ કોઈ માણસ જ છે. તો આપણે એમના માટે પણ કાલે સફાઈ કરીશું અને તમારો ભાઈ એકલો જ કરશે, ભલે ના આવતા. તો બન્યા રહો આ બ્લોગમાં. તો મળશું આપણે કાલ અને વિડીયોને આટલે સમાપ્ત કરીએ. જય માતાજી.